આજે 15મી ઓગસ્ટ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસના પાવન પર્વ નિમિત્તે નલિયા ખાતે અનોખી અને મનમોહક ઉજવણી જોવા મળી હતી। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયાના સહયોગથી તથા KCRC અંધજન મંડળ સંચાલિત ઉમ્મીદ ડે કેર સેન્ટર નલિયાના દિવ્યાંગ બાળકોએ દેશભક્તિના ગીતો પર ધમાકેદાર ડાન્સ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। શ્રી પ્રાથમિક કુમાર શાળા નલિયા ખાતે તેમજ નલિયા ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ઉમ્મીદ ડે કેર સેન્ટરના નાના દિવ્યાંગ બાળકોએ દેશભક્તિના ગીતોના તાલે સુંદર નૃત્ય રજૂ કર્યું હતું। બાળકોની અદ્ભુત પ્રસ્તુતિ જોઈ ઉપસ્થિત સૌ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા। આ વહાલા બાળકોએ સાબિત કરી બતાવ્યું કે દેશપ્રેમ માટે કોઈ ઉંમર કે કોઈ મર્યાદા હોતી નથી। કુદરતે આપેલી પરિસ્થિતિને પાછળ રાખીને બાળકોએ જે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ડાન્સ રજૂ કર્યો તેણે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। બાળકોની સુંદર પ્રસ્તુતિ બદલ તેમને ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓ દ્વારા ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા। બાળકોને રોકડ ઇનામો, નાસ્તો તેમજ દૂધ અને કોલ્ડ ડ્રિંક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમ્મીદ ડે કેર સેન્ટરની સંચાલિકા શીતલબેન ગોસ્વામી તથા મનીષાબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવેલી મહેનત અને બાળકોને આપેલા માર્ગદર્શનની સૌએ પ્રશંસા કરી હતી। દિવ્યાંગ બાળકોની આ સુંદર દેશભક્તિભરી પ્રસ્તુતિએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને ખરેખર યાદગાર બનાવી દીધી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ।